નાળિયેરીનું વૃક્ષ કેટલું બધું ઊંચું હોય અને એમાં જ્યારે શ્રીફળ આવે છે ત્યારે એ શ્રીફળમાં પાણી કેવું હોય છે? બોલો તો ખરા. તો એ શ્રીફળમાં પાણી પૂરનાર કોણ છે? તમારા સ્વરૂપના અનુભવ માટે એક જ રસ્તો છે, કોઈ સાચા સદગુરુની શાન છે. ફેરા 84 ના ફરતો તું આવે, ગુરુ વિના તમે કોણ છો? ધ્યાન આપજો. એક કરોડપતિ શેઠનું ઘર છે અને એમાં સોનાના પોજરામાં પોપટ પુરાયો છે. ત્યારે એ વખતે આમ તમે જુઓ તો એ પોપટે વિચાર કર્યો કે મારા ભાઈઓ જે બહાર ફરી રહ્યા છે એવો આનંદ મને આ સોનાના પોજરામાં મળતો નથી. સારું સારું જમવાનું મળે છે, બધું સારું મળે છે, પણ મારા ભાઈઓ જે બહાર ફરી રહ્યા છે એવો આનંદ મને મળતો નથી. આમાંથી કોણ છોડાવે? કોઈ ભગવાનનો વ્યક્તિ હોય તો કોઈ સંત ભગવાન છોડાઈ શકે ને. એટલામાં એક મહારાજ ચપટી માંગવા માટે નીકળ્યા. પોપટે કહ્યું, મહારાજ નમો નારાયણ, મારે આ પોજરામાંથી બહાર નીકળવું છે, તો તમારી પાસે કોઈ મંત્ર હોય તો આપો ને. ત્યારે મહારાજે કહ્યું કે અમારા ગુરુ મહારાજ આશ્રમમાં બેઠા છે, એમની પાસે મંત્ર છે, હું કાલ પૂછીને લેતો આવીશ. કે બાપુ એટલું કરજો ને, મારે પોજરામાંથી બહાર નીકળવું છે. પેલા ચપટી માગીને ગયા ને આશ્રમમાં જઈને પ્રસાદ બનાવ્યો ને ગુરુ અને શિષ્ય આ બંને પ્રસાદ લેવા માટે બેઠા છે. મહારાજે જેવો મોઢામાં કોળીઓ મૂક્યો અને પેલા ચેલાએ પ્રશ્ન કર્યો કે એક શેઠના તો સોનાના પોજરામાં પોપટ છે અને પોપટ એવું કહેતો હતો કે મારે પોજરામાંથી બહાર નીકળવું છે. તો બાપુ તમે મંત્ર આપો ને, મારે કાલ કહેવાનો છે. આટલી વાત કરીને મહારાજ તો એક બેભાન અવસ્થામાં પડી ગયા, સતરવતર થઈ ગયા. પેલાએ વાયરો નાખ્યો, પાણી નાખ્યું અને પછી થોડી વાર પછી ગુરુ ઉભા થયા. ચેલાને ખબર પડી નહીં કઈ. અને બીજા દિવસે આમ ચપટી માગવા નીકળ્યા એટલે પોપટ કહ્યું, મહારાજ નમો નારાયણ, મારો પેલો મંત્ર લાવ્યા. તારે એમને કહ્યું ચેલાએ પોપટને, તું બંધ થઈ જા, તારો પ્રશ્ન પૂછવાથી મારા ગુરુ મરી જેવા થયા હતા, તો નેટ બચ્યા છે. પોપટ કે જો બાપુ મને શાન મળી ગઈ. જય ગુરુ મહારાજ. બપોરે શેઠ અને દીકરાઓ જમવા માટે આવ્યા ને ત્યારે પોપટ ચી ચી કરીને આમ પોજરામાં પડી ગયો. શેઠે નોકરને કહ્યું કે પોજરું ખોલ નાખ, પોપટ મરી ગયો. અને જેવું પોજરું ખોલ્યું પોપટ ફરોર લઈ ગયો. શેઠ કે પોપટ જીવે છે. અને પોપટે સુંદર વાત કરી કે મરીને જીવ્યો છે. અરે વાહ.